મિનિટ બસ સમજાવતા જોતા ચાલતા 15 મિનિટમાં ગેટ ઉપર અમારો સમયનો અભાવ થાય હવા પર આવી ગયા. હવે ચલો આપણો આજમાં રહીએ એટલે ખબર હોય. આવું થાય યાર તો આવું થાય મજા આવી ને જીવ તો સંગ લેવો જાને જીવ તન માર નાખ્યો તું. આ બધું તો હેરતો જ નહીં લે. આશિક જો નવા બને ચોટાડ દે. જીવતા શંખ એડો કો જોવા હા પડે લે તું મોબાઈલ રાખજે પાછળ બસ પતિ બહુ ઊંડો હાથ કીધું તું પડ્યો ઓયથી વાય ખરખું ફાવે યાર. નવગણ કુવો મોબાઈલ મેં લઈ લીધું હ બધા ના કાઢશો. મેં લઈ લીધું અંદર મોબાઈલમાં. તમારા નસીબમાં ગિરનાર જોવા મળ્યો સૌથી ટોચ ઉપર દેખાય વાદળમાં જો પેલા એટલે ગિરનાર પેલા પથ્થર દેખાય એ રહ્યો ગિરનાર. નજીક લાઈન પાડો એ આ પથ્થર દેખાય ને એ રહ્યો. બેનમાં શું કીધું રાણકદેવી શું કીધેલું રાણકદેવીએ કે ઊંચો ગઢ ગિરનાર વાદળો ધોળો રહ્યો સામે પણ
મજા આવે પણ નાઇટી પહેરો તાણે ફેર પડે વિડીયો લે પેલા સમજી લ્યો. જો આનું પછી તમને સમજાવે. આ જગ્યા ઉપર આપણે જે કૂવો જોઈએ, જ્યાં કૂવાનું નામ છે નવઘન. નવઘન માણસ કોણ? કે દેવાત આહિર. હગ્ગા દીકરાનું બલિદાન દીધું ને નવઘનને મોટો કર્યો. એ રા નવઘને કૂવો બનાવ્યો. 1020માં કામ શરૂ કર્યું તો 1044માં કામ પૂરું થયું. જેને બનાવતા ખોદતા 24 વર્ષ લઈ ગયા. 24 વર્ષે પાણી આવ્યું. 24 વર્ષે પાણી આવેલું. સામે જે ઉપર દિવાલ દેખાય, તે દિવાલથી ચામડાના 2 કોષ ખેંચતા પાણી ખેંચવા માટે. ઊંડાઈ 171 ફૂટ. 171 50 ફૂટ પાણી. ને કૂવો તમે જોયો, 3-4 બારી હતી કૂવાની અંદર. 9 બારી મૂકેલી છે હવા સુજાસ માટે. ત્યાં સુધી હાલ તમારે જોવા જવું હોય કોઈ બી વ્યક્તિને, તમારી પાસે મીણબત્તી બેટરી હોય તો તમે કૂવાની અંદર જઈ શકો, બાકી જવાય નહીં. શું કામ ન જવાય? કે આ બાજુ કૂવો જોયો ને આ બાજુ દિવાલ દેખાય ને, આખો એનો રસ્તો જે જમીનની અંદરથી બનાવેલો. એટલે આને 24 વર્ષ લઈ ગયા. આની કહેવત છે સૌરાષ્ટ્રમાં નહીં, આખા ગુજરાતમાં, કે અડીચરી વાવ નવઘન કૂવો નહીં જોવે તે જીવતો મુવે. વાવને કૂવો જોઈ લીધા, આપણે બધા થઈ ગયા અમર. આપણને કોઈ મુવા કહેશે નહીં. ને બાજુમાં છે અનાજના ભંડાર, કે 12 વર્ષનું અનાજ, 12 વર્ષ એટલું અનાજ જમીનમાં સંગ્રહ કરતા. અનાજ ક્યારે બહાર કાઢે? લડાઈ હોય, દુકાળ હોય તો આખા ગામને અનાજ ત્યાંથી પૂરું કરતા. ખરાબ ન થાય બહાર આપણે મેડિકલની દવા રાખીએ. પહેલા જમાનામાં કોઈ મેડિકલ નહોતી. પહેલા જમાનામાં દેશી દાબો હતો. દેશી દાબામાં કડવી વનસ્પતિ, ગાયનું ગોબર, લીમડા હોય તેના પાનના પાટિયા બંનેનો લેપ મારે દિવાલમાં, એટલે જીવાત ન જાય. ઉપરની સાઈડમાં રાખે રાખ, એટલે જીવ જંતુ મકોડે જાય નહીં. એની ઉપર રાખે મકાન, પાણી ન જાય. ને બહારના કોઈ વ્યક્તિને ખ્યાલ ન પડે અહીંયા અનાજ છે. ઉપરનું બાંધકામ છે બધું નવું. ને સૌથી પહેલા તમને કીધું કે 2 ભાણીજો ફૂટી ગયા દેશર ને વિસળ. જે અનાજ લેવા ગયા અનાજ લઈ આવેલા તેના પાટણના રાજાની સેના લઈ આવેલા. ડગેથી આખો કિલ્લો જીતેલો. કિલ્લો જીતા પછી 2 ભાણીજોને કીધેલું કે દેશર વિસળ તમે તમારા મામાને નો થયા તો મારા શું થવાના? આજ તમે મામાને મરાવી, આવતા સમયમાં તમે મને મરાવશો. 2 ભાણીજોને રાજપાટ નહીં આપેલું, બેયને મોતની સજા આપી દીધી. દેશર અને વિસળને કિલ્લો જીતા પછી. વચ્ચે જે પર્વત છે ગિરનાર, ગિરનારની અંદર જે તમને મેલમાં સમજાવ્યું અઘોરી સાધુનું. હવે તમને ઇતિહાસ આવે અઘોરી સાધુનો. ખાલી 1 મિનિટનો ઇતિહાસ છે. ઇતિહાસ કેવો છે? આપણા છોકરાથી માંડીને આપણી મોટી ઉંમરના મા બાપ ભાઈઓ બહેનો હોય ત્યાં સુધીનો ઇતિહાસ છે, ખાલી 1 મિનિટનો. આ પર્વતની નીચે તમે જાઓ ત્યાં મંદિર આવશે, ભવનાથ મહાદેવ મંદિર. ભવનાથ મહાદેવ મંદિરમાં કુંડ આવશે જેને કહેવાય મુરઘી કુંડ. તે કુંડની ઊંડાઈ કેટલી છે કોઈ માણસને ખ્યાલ નથી. તે કુંડ રાજા ભોજે બનાવેલો. એ કુંડની અંદર રાતના 11 વાગે એટલે મહાશિવરાત્રિથી 50 સાધુઓ ગિરનારમાંથી અઘોરી ગામો ગામના સાધુ ભેરા થાય. જ્યાં કુંભનો મેળો ભરાય છે એવી રીતના મિની મેળો ભવનાથમાં ભરાય. ભવનાથ એટલે જુનાગઢ સિટીમાં, ગિરનાર ટેરેટીમાં 1 કલાક લગી રવાડી હોય. રવાડીનો મતલબ કે 10 થી 15 લાખની પબ્લિકને દર્શન દે. અને 12 વાગે તો વર્ષમાં 1 વાર 1 દી અને 1 કલાક જ સ્નાન કરે શિવરાત્રી દી. શું કામ? કે 12 વાગે શિવજીનો જન્મ થાય. એમાંથી 35 સાધુ બહાર આવે. 15 સાધુ કુંડમાંથી ક્યાં જાય કે નીકળે કોઈ માણસને ખ્યાલ નથી. તો ગિરનારની અંદર એવી ગુફા હોય કે એકને એક જગ્યા ઉપર કેટલા વર્ષોથી તપ કરતા હોય. એનું શરીર જુઓ તો હાથ પિંજરે જ હોય. કારણ કે આપણી જેમ કોઈ દાળ ભાત શાક રોટલી કશું કાંઈ ખાય નહીં, બધી વનસ્પતિ ખાય તે માણસો એની જીવન ગુજારે. આ વિશ્વમાં એક જ એવો પર્વત છે ગિરનાર, જેમાં લાખો રૂપિયાની જડીબુટી થાય વનસ્પતિ. એ વનસ્પતિ કેના માટે ખાસ જાણી લેજો. એ વસ્તુ તમારે લેવી નહીં લેવી તમારી ઈચ્છાની વાત. કોઈ વસ્તુ ફરજિયાત છે નહીં. પાપાલામાં કહેવત છે કે જોયા કરતા જાણીનું સાથે આવે. સાધુ છે ગિરનાર ઉપર જેનું નામ છે રામાનંદી સાધુ બાવાજી. 80 થી 85 વર્ષની ઉંમર છે. 25 જાતની જડીબુટી ગોતી દવા બનાવે. એક જ દવા 32 જાતના દુખાવા માટે. દવા બનાવે 3 પ્રકારની. પહેલી દવા બનાવે દુખાવા માટે, બીજી દવા બનાવે વાળની, ત્રીજી દવા બનાવે કેન્સરની. કેન્સરની દવા વગર પૈસે, વગર મફત, ફ્રીમાં, કોઈ પૈસા લેતા નથી. દુખાવાની દવાની કિંમત ખાલી 60 રૂપિયા. વાળની દવા 200 રૂપિયા. લેવું ન લેવું તમારી ઈચ્છાની વાત. દવાનો ઉપયોગ તુવાટાને હાથ પગ કમર હોય, ગમે એને ઢીચણના દુખાવો હોય, જૂના વાવ હોય, બેન 2 મિનિટ, જૂના વાવ હોય, સાયટિકા હોય, કમર દુખતું હોય, મૂંઘા હોય, વાઢિયા હોય, ચામડીનો રોગ હોય, એ દવાનો સુવાટાને હાથ પગ કમરમાં માલિશ કરવાનું. સવારે ઉઠો ગરમ પાણી હોય, ગરમ પોતું હોય એનાથી સાફ કરવાનું. તમને એમ લાગે કે દવામાં પૈસા વસૂલ છે, 60 રૂપિયા વસૂલ થઈ ગયા, આપણે આ દવા જોઈએ છે, જેમાં તમે ફોન કરો એ દવા તમારે ઘર બેઠા કુરિયર લાવી જાય. અને બીજું કેમ લાગે કે 60 રૂપિયા આપણા પડી ગયા, લૂંટી લીધા, ઉપરકોટમાં ગાઈડે કે બાપુએ લૂંટી લીધા, એ બાપુને તમે ફોન કરો. ફોન કરીને દવાના ફોટા પાડી મોકલો બાપુને. ગૂગલ પે નંબર માગે, તમારા પૈસા ગૂગલ પેમાં પાછા. અને માથાની દવા વાળની. નાના છોકરાઓ સફેદ વાળ થતા હોય, ખરતા હોય, લીકું હોય, ખરજવું હોય, અમુક માણસોને
તડકો હોય, અમુક એલર્જી હોય, જે માથું દુખતું હોય, તો જે તમે તેલ ઉપયોગ કરો છો તેલ હાવ બંધ કરી દેવાનું. આ તેલ ઉપયોગ કરવાનું માથા માટે લંબાઈમાં વચ્ચે સફેદવાર અટકાવશે, ખરતાવાર અટકાવશે. અને ગમે એવું માણસને કેન્સર થયું હોય, કેન્સરના રિપોર્ટ હોય, ફોટા પાડી બાપુને મોકલવાના. 15 દિનની દવા મોકલે, 15 દિનની દવા કેન્સરની મોકલે અને 16મે દિવસ તમારે ડૉક્ટર પાસે જવાનું, પાછા રિપોર્ટ કરાવવાના. તમને એમ લાગે કે ડૉક્ટર સાહેબે એમ કીધું કે તમને 5% સારું છે, પછી ફોન કરો એટલે મહિના દીની દવા તમને પાછી મોકલે. કેન્સરની દવા જે ફ્રીમાં મફત. કુરિયર ચાર્જ લાગે 100-200 રૂપિયા. કુરિયર ચાર્જ તમારે દેવાનું નહીં, કુરિયર ચાર્જ મફત છે બાપુનું. દુખાવાની દવા ખાલી 60 રૂપિયા, વાળની જોતી તો 200 રૂપિયા. લેવું ન લેવું તો મારી ઈચ્છાની વાત. ટિકિટ લીધી 100 રૂપિયા ને બાપુ એ છે ત્યાં દવા વેચતા છે. તો છેલ્લી વસ્તુ અનાજના કોઠાર. ચાલો આ છે અનાજના કોઠાર. 12 વર્ષનું અનાજ આ જમીનમાં સંગ્રહ કરતા. 12 વર્ષનું. વચ્ચે જે કોઠાર છે કાંઈ મોટો તે કોઠાર છે ઘઉંનો. કિલો જીતા પછી સિદ્ધરાજ જયસિંહે કિલો જીતા પછી 2 ભાણેજોને રાજપાટ નહીં આપેલું, બેયને મોતની સજા આપી દીધી. કારણ કે જે વ્યક્તિ મામાને નો થયા એ મારા શું થવાના? રાજપાટ નહીં આપ્યું, બેયને મોતની સજા આપી દીધી. ચલો ભૂરાભાઈ. એ કેટલી છે? હાલ ઊંડાઈ 15-20 ફૂટ. પહેલાની ઊંડાઈ હતી 100 ફૂટ. પહેલાના કોઠાર હતા 250. હાલ કોઠાર 13. કારણ કે ઉપરનું બાંધકામ બધું નવું. જોઈને મેલ જોયો તે. જે માણસને પગની તકલીફ હોય, સમય ન હોય, ફટાફટ જવું હોય તો આ શોર્ટકટ સીધું અહીંથી. હવે આપણે પૂરું થઈ ગયું, ચિંતા કરો શોર્ટકટ સીધું. સામે જે કંઈ નીચું ચાલવાનું છે, જે સીધો ગેટ આવી ગયો. રાત્રે તો બંધ જ રહેતું હશે ને? 6 વાગે ટોટલી માણસો બહાર. વાઘ નો ભય ખરો નહીં.